કેમેરામાં ફોકસ જ કરા હતો નહીં. અને પેલે તો દસ્તી તો શીખી તો જ છેડે રમવાથી લગભગ છોકરા રમે એ કણ રમતી છે ક્યાં નહીં. હા ઊંઘી તો નહીં ક્યારે એ કણ જ છે. અને આજે વહેલા રમતા હતા તે વળીને ઉઠાઈ લીધા નહીં નહીં એ ફોનમાં મેં તમે જોઈ રહી. હા લે લે ફોન સ્માઈલ હાલી જો કખડીને સ્માઈલ હાલી બસ 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 એટલી બધી નહીં બરાબર. ચાલો હમણાં આલુ વિપુલને અને જવું પાછળના ભાગે હવે. તો સવાર હું જોઈ લો વહેલા આપણે પૂર્વા ભાઈએ નવું બાઇક આવી ગયું છે. મુહૂર્ત કર્યું હું તો બહાર નીકળતા ખબર પડી. અને બાઇકનો માલિક કઈ જાય પેલો પેડા ખવડાવતો જાય અભિકના પેડા ખવડાવે બધા પેડા વેચવા ગયો અને મોબાઈલ રહી ગયો બરાબર. પલ્સર બાઇક છે. કાલ મને કહેતો હતો મેં કીધું મજાક કરે પણ આ તો રિયલમાં લાવી દીધું. જોઈ લો મસ્ત બાઇક છે. હવે હીરો આવે એટલે આપણે એને કોંગ્રેચ્યુલેશન કહીએ અને બતાવીએ. અહીં આવે બાઇકવાળો એ બાઇકવાળો આવ્યો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. કાલ કહેતો તો ના તો લાવી દીધું લે બાઇક લાવવું બરાબર. તો એટલે બહુ આગળ વધો માતાજી જલ્દી ગાડી લવડાવી. બાઇક તો આવી ગયું. હા ગાડી આવશે કોઈ સમયમાં માતાજી લેવડાવશે આવી જાય બરાબર. તો ઘરેથી આવી ગયા હતા આપણે ખેતરમાં. બધા એમ કે શૂટિંગમાં જવાનું છે તો એમના સંગાત આજે આપણે ટોયની રજા હતી રવિવારની એટલે ભાઈ આવ્યા હતા. અને જો ખાલી ઘરનો હવે કલર થઈ ગયો કમ્પ્લીટ. હું બતાવી દઉં જો ઘરની ડિઝાઇન અને કલર એમ કે કેવું રાખ્યું અમે તમે કમેન્ટ કરજો. કે મને બધાને બહુ જ પસંદ આવ્યો આ વસ્તુ. આ કલરના ડિઝાઇન એટલે આપણે આ પેટર્ન રાખી હતી બરાબર. જોઈ લો બે ઘર કમ્પ્લીટ એટલે કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે. ખાલી આ ગાર્ડનનું કામ બાકી છે અને બીજી આ લાઇનમાં થોડો કલર બાકી છે અને આ લાઇનમાં નાનું મોટું કામ બાકી છે બસ. જો આ લાઇટિંગનું કામ તો બધું થવા માંડ્યું છે. ચલો અંદર જવું અંદર વાય છે ને અમારે ગાર્ડન આવવાનું વાય ગાર્ડન આવે એટલે એસ આકારમાં એટલે ગાર્ડન હવે તૈયાર થવાની તૈયારી છે. હવે પાર્કિંગ વના નીચે એટલે બધો પાર્કિંગ એરિયા. જો અંદર બતાવો કદાચ થયું હોય તો. અંદર હજુ કલર બાકી છે. પીઓપી બધું થઈ ગયું હા એકદમ કમ્પ્લીટ. પંખો હોય તો લગાવી દીધો. પેલા જે કોમવાળા હોય એમના ખાલી અંદર ઊંઘવા માટે. હવે પીઓપી થઈ ગયું. ઉપર જવું શેડીની ડિઝાઇન આવી જુઓ. અને ઉપર ચાઇના મેજિક નળિયાનો કલર બ્લુ કલરનો લગભગ કરવાનો છે. વાત મળી હતી પછી ખબર નહીં. હા મેં માતાજીનું મંદિર તૈયાર થાય અત્યારે મંદિરમાં જ કામ ચાલુ હા ત્યો જોઈ લો. તો બધા ભેગા થઈને બેઠા અને વડીલો હોય આવી કારણ કે એમ નહીં હોય સારું ગમે ટાઈમે નીકળી જાય અને એમ કે થોડું બધું કોમે થાય જાય એટલા વડીલો હોય છે. આપણે આખી ટીમ પણ હોય છે. હું ભાઈ બાદ જઉં છું. તો ખેતરમાંથી હવે આવી જાય છીએ અમે લગભગ તારંગા નજીક આવી ગયા છે કારણ કે આપણે એસપી હિન્દુસ્તાનીના વિડીયોનું શૂટિંગ હતું અને અમારે રવિવારની રજા હતી એટલે હંગાત તો હું દિલીપ અને વિપુલ અમે ત્રણ તો હાજર જ હોય. ત્રણ રેગ્યુલર શ્રવણ છે હા ભાઈ આપણે રાહુલ આ બાજુ વિરાટજી છે અને અમે જેટલા પ્રવાસ નહીં કર્યા હોય તમે પણ અમે બકા નોકરી હતા ને હવે નાઇટમાં નોકરી રવિવારે રજા એટલે મળશે ફરવા. અમુક પ્રવાસ એવા છે એક કે બે રહી ગયા છે. આ તો એક કે નહીં રહી ગયા. આ જો તમારે પહેલા નતા કોઈ પહેલા આપણે સામે એ ટાઈમે મેન પ્રવાસ હોય ને હતો મોટા પ્રવાસ પેલા કંડલા ને બધા નહીં કંડલા અને પછી ઇકોમાં ગયા હતા ને આપણે આ મિસ્ટર ઇન્ડિયા બનાવ્યું વખત દરિયા મિસ્ટર ઇન્ડિયા તાન તો પેલી બલેનો હતી ને બલેનો હતી બે અમે પાણી ભરવા ગયા હતા. હા
અને આ જો આપણા આ ગાડી છે ને આગળ સ્કોર્પિયો એમાં શૂટિંગ ચાલુ હોય અને હમ ભોખરા દેખો મારા ફોનમાં નહીં દેખાતા હોય કારણ કે આપણે એટલો બધો હેવી ફોન નહીં લાવો કે ઘણું કમો છો કા પેલું કરો છો ના પણ હા ના કમાજી ના પણ જરૂર જ નહીં જરૂર બધી છે નહીં જરૂર પૈસા ભાગતે જોરા આવે 4 ફોન છે મારા જોડે 4 કીયા ફોન છે માતાના ચોઈ 3 સાદા ને એક આઈફોન અલ્યા એ તો અમે કે તો ગણાવું તો કે ઢગલો છો એમ તો ના યુઝ કરું હું યુઝ કરી તો જાણો તાનો આ બે કેમેરા વાળો લઈને ફરતો હોય તું ફોન હા તો બહુ કોસો વિડિયો તો ઉતરે હન પેલું ચાર્જિંગ ચાલુ થયું તાર મમો લગાય ચાર્જિંગ મમો લગાય પણ જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં તો જોઈ લો એક જગ્યાએ આ ધાબાનું શૂટિંગ કરવા ઉભા રહ્યા હતા અને આ બાજુ પહાડનો વિસ્તાર આ બાજુ આપણે શૂટિંગ પટી ગયું હોય કટ તો હવે નીકળ્યા છીએ આગળ હવે કઈ કઈ જગ્યાએ જવાનું છે એ જોઈએ અમારે આપણે બધા ચાહકો જોઈએ ટોટલી આ વિસ્તારમાં બરાબર ચલો અમે અમારી ગાડીમાં બેસી જઈએ હવે જો હાલો મસ્ત ના આવી ને જોરદાર લોકેશન આવ્યું એટલે બનાવું અને આ લોકેશન તો ખરેખર એટલું મસ્ત લાગે છે ને જંગલ વિસ્તાર અને હોય પાછો બોરા વધારે થયો એ જો બોયડીઓ બધી બોયડીઓ હતા વિડીયો દીધા બોર ખાવા ઉતરી હમણાં બોયડીઓ જો બોર તો થયો પાછો એ જો ખાલી અને તો દેખાતા નહીં પણ એમ કે આ સિટીમાં કોઈ પાકતો હોય આર્યો જ છે મને ખબર આર્યો જ છે ઓય અમે બોર ખાવા ઉભા રહેલા પેલું બોર્ડ માર્યું ને એમ બોર ખાવા ઉભા રહ્યા હતા બરાબર થેન્ક યુ એટલું તો યાર બોલ આયલા યાર અરે બોર આર્યો તારંગાજી અરે બોર જ છે ને બધા ટોટલી બોર આટલામાં હા વિરુપા વ્લોગર બધી બોયડી હોય અને પેલી આગળ આપણી ગાડી જાય છે સ્કોર્પિયો એમાં બધું શૂટિંગના આપણા બધા એક્ટરો બેહારેલા પેલું આવ્યું હા એ બોર દિલા બોર જબર આયા આવી જઈએ છીએ આપણે તારંગા અને શૂટિંગ જે હતું કટ પૂરો કરી દીધો છે અને આ હંમેશા આપણે તારંગાનું મંદિર અને વિપુલ અમારે બોર ખાવા મળ્યો હોય તારંગાના આવીને અને ફટાફટ હેડો ગાડીમાં જઈએ હજુ મારે આગળ શૂટિંગ માટે જવાનું હોય જોયેલા મંદિર તો તારંગા મંદિરથી અમે એના બાજુમાં આવેલા જંગલમાં આવ્યા હતા શૂટિંગ માટે શૂટિંગનો કટ હતો એટલા માટે તો છે બપોરના લગભગ 5:30 થયા 5:30 સુધી હજુ એની જગ્યા ઉપર છીએ કારણ કે વિડીયો હોય થોડું મોટું હતું એટલા માટે અને જોઈ લો મસ્ત જંગલ છે અને પેલું બધું ફુવારા ચાલુ કરેલા પેલું પાણી ઉડે ને એ ફુવારા છે કે શું કહેવાય શું તો ઉપરથી ચડીને આવેલો થાક લાગ્યો જો પેલા ફુવારા આ બધા ઝાડ મોટા કરવા માટે ટોટલી બરાબર બધા અલગ અલગ ઝાડ છે કેમ કે જે અમે તો પહેલી વાર જોયા બધા અલગ અલગ ઝાડ અને કિશનને આ બાજુ રીલ બનાવવા માટે આવ્યા છે કઈ બાજુ જાય તો મને ખબર નહીં કિશન અને આ જંગલમાં ખાસ કે બોરા બહુ જ છે અને એ પાછી ગયેલા આખા બોરા બધા પાકેલા બોરા નીચે ખાડા જેવું હોય જંગલ મોટું પર્વતની ખાડા એવું જ છે હોય અને મોટા મોટા ફુવારા તો નજીક કોઈ ફુવારો તો બતાવો પેલું વાત ચાલુ હોય પેલો ચાલુ છે વ્હાઈટ રહ્યો ને તારંગા હું આગળ આવ્યો હતો પણ આ જંગલમાં નહોતો આવ્યો જંગલમાં શૂટિંગ હતું એટલે હવે ફર્સ્ટ ટાઈમ આવ્યો અને જે જંગલના જે કહેવાય શું કહેવાય ચોકી રાખેલા હોય એમને બહુ સપોર્ટ કર્યો હજુ સુધી આપણા જોડે જ છીએ શૂટિંગ ચાલે છે કણ અને આ રહ્યો ફુવારો આ ઉભો ને આખા જંગલમાં આવા ફુવારા છે પેશર જો હાલ ચાલુ જ હતા આ બધા ઝાડ પાણીવાળા છે જો વરસાદ જેવું લાગે હવે આપણે ગાડી મૂકી હરીબાની બીજી ગાડી થોડી બહાર જો બોરા આપણા અહીંયા જો આવ્યા નહીં અને પાછળ તો સિઝન પૂરી થઈ ગઈ બોરાની હે ને ચોવડ જઈશું એ છે એવા પડ્યા પાણી આવે ને એટલા બરાબર થોડું શૂટિંગ પટે એટલા ઘડી
બોરા ખાઈએ અને પછી હવે લગભગ એન્ડ જ આવ્યો વિડીયો પૂરું થાય એટલે હવેથી નીકળીએ. તો જો વાંચો જ હતો બોર ખાવા મેં બોર જ ખાતો હતો. એ ભાઈ કીધે બોર આ જો ખાઈ ના હવે તો ખાકા લાગે. આ જો ભજીયા ખાઈ ગયો. એટલે હો અમે પાછા ગોટા મંગાવ્યા હતા. આ જુઓ ખાલી બોરા નેચી આપણે તો આવું હોય ને તો એક દાડો ના રહી ખલાસ. કિશન કિશન મને મેલીને જતો રહ્યો પાછો. ઉભા રે એટલે આવું ઉભો રે બોરા લે આ દે 4-5 પાણી ચાલુ એટલે ને બધા રેતવાળા છે. જો છે ને લાલ ચટાક. કિશન કી બાજુ ગયો? વરસાદનું તો બહુ મસ્ત વાતાવરણ હોતું હશે. હા લોકો લાકડા ભાગે ઊભો વધારે ટાઈમ હોત તો અમે સવારે થોડા વહેલા આવ્યા હોત ને તો અમારે ઉપર ચડવાનું હતું. થોડાક કટ લેવા માટે શૂટિંગના પણ લેટ થઈ ગયા હતા એટલે એ કટ બંધ રાખ્યો. જુઓ હા અમે પર્વત ઉપર આજુબાજુ જો કે બધા પર્વતો જ છે માપના એમાં આવું વાઘ બાગ આવે ને તો અટકાવ કે ફા હોય કોઈ ના આવે. અને એનું જંગલ હોય એમાં શું આ બધું આ ઝાડ વાવેતરનું બધું કરેલું હોય ને એટલે માણસો અંદરની અંદર હોય આ ઝાડ જે ચોકી માટે રાખેલા હોય આ બધા ઝાડ જુઓ. ચાલુ રાખ બોલવાનું. ના બોલું ને આજ સાચો છું બરોબર નો કેમ કે ઓટા મારી આટલા મેં આવી રહ્યો. કિશન તું બોલજે. તારાગઢની અંદર મજબૂત શૂટિંગ પૂરું થયું. કોઈ રીતના હેરાન થયા નહીં. મમ્મીની મજા આવી અને બીજી વખતે આવવાનું થા જ આપણે ગમે ત્યારે શૂટિંગ. તો તારંગાથી હવે આવી ગયા છીએ ઘરે. લગભગ કેટલા વાગ્યા ખબર? 7 વાગ્યા છે અને 7 વાગે સુધી ઘેર આવ્યા છીએ અમે. હવે જયદીપભાઈ ખાવા બેઠા એકલા. આજે રવિવાર હતો એટલે રવિવારની રજા આવી રહ્યા વેકણ આવીને પૂરી કરે છે. બરાબર. તો ચલો હવે થાક લાગ્યો છે એટલે હાથ પગ ધોઈને હવે જમી લઈએ અને આજનો વ્લોગ આપણે આટલે જ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.